નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર તાલુકાના ડીબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના આરોગ્ય વિભાગના એક ડોક્ટર સહિત 7 કર્મચારીઓ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી। મહીસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી અને બેદરકારી સામે લાલાક કરતા જિલ્લા ખળભળાટ મચી ગયો છે। આ કામગીરી માટે ચુનંદા કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઇઝ તપાસણી કરવામાં આવી હતી, જેમાં પીએચસી પર સ્ટાફ બેદરકાર દેખાયો હતો, જેમાં ડોક્ટરથી લઈ વર્ગ 4ના કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડીબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય કેન્દ્ર પર કર્મચારીઓની ફરજ પર હાજર ન મળતા હડકંપ મચી જવા પામ્યો હતો। તાલુકાના ડીબારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરના ફરજ બજાવતા કર્મચારીઓ સહિત આરોગ્ય કેન્દ્રમાં જોવા મળતી વિસંગતતાઓ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અવારનવાર મળેલી ફરિયાદોના આધારે ડીબારી ગામના આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસ અગાઉ આરોગ્ય ટીમ દ્વારા ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી। આ આકસ્મિક તપાસણી કામગીરી દરમિયાન ડીબારી આરોગ્ય કેન્દ્ર પર મળેલી વિસંગતતાઓ અને બિનઅધિકૃત રીતે ગેરહાજર જણાયેલા એક મેડિકલ ઓફિસર, એક લેબોરેટરી ટેકનિશિયન, એક ફાર્માસિસ્ટને, એક FHS, એક કોઓપરેટર, 2 MPHW, એક CHO તાત્કાલિક અસરથી તેઓ જે સ્થળે ફરજો બજાવે છે ત્યાંથી તેઓને અન્ય સ્થળે બદલીનો હુકમો કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓના આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।